દાદા તમારું નામ શું છે? કાનભાઈ ચુડાસમા મારું નામ છે. મેં ઘણી વાર આને ફોન કર્યા છે. વોર્ડ નંબર 4 ગંગા પાર્ક સોસાયટી જમના પાર્ક થી આગળ ને બથવાર સાહેબને ફોન કર્યો તો એ કહે છે કે તમારે ઉપરના સાહેબ બીજા છે. તો એને ફોન કર્યો તો ઠેબા સાહેબ આવે. ઠેબા સાહેબ આવીને એવું કહે છે કે અંદર ગામડાની બાયું કે અહીંયા રહે છે જે અંદર સિટીમાં એ કે નીચે ખાડા કરીને પાણી ભરે છે. એટલે મેં એને કીધું કે અમે વેરા નથી ભરતા, કે અમારે ખાડા કરીને પાણી ભરવાનું, ખાડા કરીને પાણી ભરવાનું થતું નથી. તો ઈ કે ઓલું આમ પાણી આવે, આમ પાણી 2-3 જગ્યાએ નળી કઢાવી. મેં કીધું આ પાણી આ નીચેના ભાગે આવે છે, ઉપર તાકે તો ખાડા કરીને ભરવાનું. એટલે અમે વેરા નથી ભરતા એટલે અમારે ખાડા કરીને ભરવાનું કોર્પોરેશનને. અને જાણ કરી પછી 2 દી બોલાવ્યા, આવ્યા 1 દી તો એમ કે છે કે આ તો બરાબર આવે છે ને આમ છે ને તેમ છે ને એટલું તો ઘણું કહેવાય પાણી. અને 10-15 મિનિટ આવે કે કંઈક 20 મિનિટ આવે, કોઈ નેઠો રહેતો નથી પાણી બાબતે. તો પાણી બાબતે તો હાવ એવો ત્રાસ છે ને કાંઈ ડેમની પાછળ જ પડ્યા અમને. અને છતાંય એટલું જો પાણીનો ત્રાસ હોય ને તો અમારે જવાનું ક્યાં, કરવાનું શું આનું? એટલે જો નગરપાલિકાને કઈ શરમજનક થતું હોય તો અમને પાણીની સુવિધા પૂરી પાડી દે. અને પાણીમાં ક્યારેક ક્યારેક તો હાવ ઓલું કચરા કચરા જેવું આવે ને લેબોરેટરી વાળા આવે રિપોર્ટ તો એક જગ્યાએથી એક જ ઘરેથી સીસી મળીને વહી જાય. કીધું સામેની સાઈડમાં જાઓ, ત્યાં કાંઈ પણ ફોલ્ટ હોય, કોઈ ગટરનું પાણી ભરતું હોય કે ઓલું હોય તો ન્યાય ગયા નહીં. બાજુની સાઈડમાંથી જ મેનોલની બાજુમાંથી આગળથી ત્યાંથી એક જગ્યાએ પાણી ભરીને વહી ગયા. ગામડા કરતા પરિસ્થિતિ નબળી છે. ગામડા કરતા પરિસ્થિતિ અમારી નબળી છે પાણી બાબતે. બરાબર, આ ઢાંકણા જોઈ લ્યો કુંડીના, એના ફોટા પાડી લ્યો. બાકી આવે છે કોઈ કઈ કરતું નથી. અને કોર્પોરેટર કોઈ અમારી પાસે આવ્યા નથી. તમારે પ્રશ્ન હોય કયો. તમને લાગે છે કે તમે એટલું આંદોલન કરો છો કે કઈ પણ રજૂઆત કરો છો તો આ લોકો કાર્યવાહી કરશે? ના ના, કઈ ન થાય, કઈ નથી કરે. કઈ કરે મેં ભાઈ? ના ના, આવું તો અમે 50 વાર કરી લીધું છે. મતલબ આ લોકોની રજૂઆત એવી છે કે કહેવા માત્ર અમે સિટીમાં રહી છીએ, પરંતુ અમારી સ્થિતિ અને અમારી હાલત છે ગામડા કરતા પણ કફોડી કહેવાય. કારણ કે જો પાણી પણ વ્યવસ્થિત અમને પીવા ન મળે અને જ્યારે સાહેબશ્રીની રજૂઆત કરવામાં આવે ત્યારે એમ કહે છે કે તમે ખાડા ખોદી અને પાણી કાઢો. કારણ કે ઘણી મહિલાઓ પણ આવું કરે છે. તો એ લોકોની રજૂઆત એ છે કે તો અમે વેરા શા માટે ભરીએ છીએ? તો અમારા વેરા ભરવા છતાં જો અમારે પાણીના પ્રશ્ન રહેતા હોય, આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો પછી અમારા વેરા શા માટે લો છો?